એક દિવસ એક વાણિયો પોતાના ગાડા પર બેઠો જીંજુવાડા તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં અચાનક એક ડોસી રૂપે માતાજી ઊભા દેખાયા. ભાઈ, કઈ બાજુ જાઓ છો? જીંજુવાડા જાઉં છું આઈમા. મને પણ જીંજુવાડા સુધી લઈ જાશો? આ ગળપણમાં હવે હાલાતું નથી અને માથે ધૂમ તાપ છે, એ પણ હવે સહન થતો નથી. ભલે ભલે આઈમા, અહીંયા બેસી જાઓ. ડોસીમાં ગાડામાં બેસે છે અને ગાડું ધીમું ધીમું આગળ વધે છે. આ ઘડામાં શું ભરેલું છે? આઈમા, લેવા તો ગયો હતો ઘી, પણ ખાલી હાથે પાછો આવી રહ્યો છું. ઘી ક્યાંય મળ્યું નહીં. ડોસીમાં હળવી સ્મિત આપે ઘડા પર હાથ ફેરવે છે અને ઘડા ઘીથી ભરાઈ જાય છે. ભાઈ, આ ઘડા તો બધા ઘીથી છલોછલ ભરેલા છે. વાણિયો આશ્ચર્યચકિત થઈ ગયો અને કહેવા લાગ્યો, તે ઘડા તો સવારથી ખાલી હતા, પણ હવે ઘીથી ભરાઈ ગયા? આ તો કોઈ આદ્યાશક્તિ છે. આ સામાન્ય આઈમા નથી. માં, થોડા આગળ આવીને બેસો. ગાડું આગળથી ઊંચું થાય છે. થોડું અંતર કાપ્યા બાદ આઈમા કહે, ભાઈ, બસ મને અહીંયા ઉતારી દો. ભલે આઈમા. આઈમા ગાડામાંથી ઉતરે છે અને વાણિયો કહે છે, આઈમા, મારી એક અરજી છે. તમને ઓરડે આવવાનું તો ના કહેવાય, પણ હેમાં તમારે એક કામ કરવું પડશે. બોલો શેઠ, શું કામ છે? આઈમા, તમે આ પથ્થર પર થોડીવાર બેસો. હું ગામ જઈને મારી છોકરાઓને એમને લઈને આવું. બધા તમારા દર્શન કરી લે. જાઓ શેઠ, તમે નહીં આવો ત્યાં સુધી હું આ જગ્યાએ જ બેઠી રહીશ, એ મારું વચન છે. વાણિયો ઉત્સાહથી ફટાફટ ગામમાં જાય છે અને ઘરે ઘરે જઈને કહેવા લાગ્યો, આઈમા આવ્યા છે, સાક્ષાત માતાજી આવ્યા છે. ચલો, સૌ દર્શન કરવા ચાલો. ગામના લોકો દોડીને ત્યાં જાય છે અને વાણિયો પણ પોતાના છોકરાઓને પણ લઈને તે જગ્યાએ જાય છે જ્યાં માતાજી બેઠા હતા અને સૌ આઈમાના દર્શન કરે છે. પછી તો વાણિયાની 7મી પેઢીમાં એક બનાવ બને છે. વિરમગામના નવાબે જીંજુવાડા ગામની ફરતે મોટો અને મજબૂત ગઢ બાંધવાનો આદેશ આપ્યો. દિવસે ગઢ ચણાતો, પરંતુ રાત્રે ગઢ પડી જતો. હકીકતમાં તો જ્યાં ગઢ બાંધવામાં આવી રહ્યો હતો ત્યાં પહેલા આઈ રાજલ માતાજીનો ગોખલો અને સ્થાનક હતું. એ સ્થાનક તોડી પડાયું હતું, એથી ગઢ ટકી શકતો નહોતો. નવાબે આ રહસ્ય ઉકેલવા માટે કેટલાય ભૂવાને બોલાવ્યા, કેટલાય ફકીરોને બોલાવ્યા, પરંતુ કંઈ પરિણામ મળ્યું નહીં. અંતે નવાબને એક દરબારીએ કહ્યું, જહાંપના, અહીં વાણિયાની દેવી ઉદાની રાજલ માતાજીનું સ્થાન હતું. તો શું હવે તેમની કોઈ પેઢી જીવિત છે? હા હજૂર, તેમની 7મી પેઢી અત્યારે છે. તો બોલાવો તેને. જી જહાંપના, મને બોલાવવાનું કોઈ કારણ? અમે જીંજુવાડામાં ફરતે ગઢ બંધાવીએ છીએ, પણ ટકતો નથી. અમારા દરબારીએ કહ્યું કે ત્યાં રાજબાઈ માતાજીનું સ્થાનક હતું, એ પડી ગયું છે. તો હવે આનો કોઈ ઉપાય બતાવો. જો તમારે ગામ ફરતે ગઢ બાંધવો હોય તો પાણે પાણે ઉદાની રાજલ લખતા જાઓ અને ગઢ ચણતા જાઓ. સાથે સાથે માતાજીનું સ્મરણ કરતા જાઓ. માતાજી સૌ સારું કરશે. પછી નવાબનો હુકમ થયો. પાણે પાણે ઉદાની રાજલ નામ લખાતું ગયું અને ગઢ ચણાતો ગયો અને આ વખત કોઈ વિઘ્ન આવ્યું નહીં. આ રીતે ગઢ સંપૂર્ણ થયો. આજે પણ તમે જીંજુવાડા ગામમાં જાઓ તો ગઢના પાણે પાણે ઉદાની રાજલ લખેલું જોવા મળે છે, જે માતાજીની કૃપા અને આ ઇતિહાસની સાક્ષી પૂરે છે.